જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? આપણા અનંત નેટવર્કની સિરીઝ ચાલુ છે. એમાં હજુ આપણે એકાદ બે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી નાખીએ. તો જુઓ, અત્યારે આ અનંત નેટવર્ક જ છે. પ્રશ્ન દેખાય છે તો એકનો એક છે, આપેલ અનંત નેટવર્કના P અને Q બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. પણ અહીંયા P અને Q છે, આપણે ભૂલમાં અહીંયા A અને B લખી નાખેલું છે, તો આપણે અહીંયા કરી નાખીએ P અને અહીંયા Q. પણ આ P અને Q બિંદુ છે એ નજીક નજીક નથી. જુઓ, અનંત નેટવર્ક આમ હતો અને એનું સ્ટ્રક્ચર જુદું હતું, અને આ જે સ્ટ્રક્ચર છે એ ભૂલભુલમણી વાળા હોય છે, પણ એકદમ સરળ હોય છે. તમે થોડું ધ્યાન રાખો તો આનાથી ઈઝી કાંઈ નથી, એકદમ સરળ. જુઓ, અત્યારે તમને ચાર ઓપ્શન આપેલા છે કે આનું સમતુલ્ય કેપેસિટન્સ આ ચાર પૈકીનું કયું હશે. ઓકે, હવે પહેલા સમજાવું છું, એટલે ધ્યાનથી બરાબર જોજો કે આ P અને Q વચ્ચે એક કાલ્પનિક આપણે બેટરી જોડી દઈએ. બેટરી વગર તો ચાર્જિંગ નથી થવાનું, બેટરી હોય જ છે, બરાબર. એ બેટરી ભૂતળી બેટરી કહેવાય, કાલ્પનિક બેટરી કહેવાય, કે જે બેટરી આપણે કલ્પના કરવાની છે કે અહીંયા છે આપણી સમજણ માટે. ઓકે, તો અહીંથી બેટરીમાંથી જે ચાર્જ જશે એ ચાર્જને કારણે આ 1 માઇક્રોફેરેડે ના ઉપરનું બિંદુ નીચેનું બિંદુ એ બેયનું પોટેન્શિયલ વિસ્થિતિમાન સરખું હશે. હા, એના કરતા આનું જુદું હશે, એટલે કે આનું પોટેન્શિયલ છે એ y હશે, કારણ કે વચ્ચે કોણ આવી ગયું? 3 માઇક્રોફેરેડે આવી ગયું. અત્યારે આ એક પ્રકારના વિસ્ટર્ન બ્રિજ જેવી જ રચના થઈ ગઈ કહેવાય. એટલે કે જે બે બિંદુ વચ્ચેનું વિસ્થિતિમાન સમાન હોય તેમાંથી વિદ્યુત ભાર પાસ ન થાય, એટલે કે તે કેપેસિટરનું ચાર્જિંગ ન થાય, અને એનું ચાર્જિંગ ન થાય એટલે એ કેપેસિટર આપણે રાખી ના શકીએ, નકામું કેપેસિટર કહેવાય, બિનઅસરકારક કેપેસિટર કહેવાય, એ ઉડાડી દેવાનું. તો આવું જ અહીંયા બનશે. આ 1 માઇક્રોફેરેડની ઉપરનું વિસ્થિતિમાન y, આનું પણ y, આપણે ધાર્યું સરખું જ છે. એવી જ રીતે આનું આના કરતા જુદું, ધારો કે આનું z છે તો આનું પણ z હશે. તો જે બે બિંદુના વિસ્થિતિમાન સરખા છે તેની વચ્ચેથી ભાર, વિદ્યુત ભાર પાસ ન થાય, ચાર્જ પાસ ન થાય, એટલે તે કેપેસિટર છે આપણું એ કેવું બને બાળકો? બિન અસરકારક બને. એટલે કે ખાલી શોર્ટમાં તમને લખી દઉં છું, અને કઈ જરૂર નથી કારણ કે હવે તમે સમજી શકો છો. આકૃતિના અનંત નેટવર્ક માં વચ્ચે ના 1 માઇક્રોફેરેડે ના કેપેસિટર ના બંને છેડા નું પોટેન્શિયલ સમાન છે, તેથી તે બિન અસરકારક થશે. અને તેથી હવે આકૃતિ નીચે મુજબ દોરાય. બરાબર. હવે આપણે પછી આકૃતિ આની દોરીએ, બીજી આકૃતિ. તો વચ્ચેના 1 માઇક્રોફેરેડે વાળા બધા જ કેપેસિટરોને આપણે ગુણ કરી દેવાના છે. તો અહીંયા તમારા માટે આ બિંદુ જે P આપણે લીધેલું હતું, અહીંયા AB હોય તો અહીંયા AB આપે, ગમે તે આપે, એની હારે કોઈ નિસ્બત નથી આપણે ભાઈ. બરાબર. આ 1 માઇક્રોફેરેડે, પછી આ 3 માઇક્રોફેરેડે, આ 9 માઇક્રોફેરેડે, આ 27 માઇક્રોફેરેડે, અને આવી રીતે હલા જ રાખશે 3 3 ના ગુણકમાં. અહીંયા પણ 1 માઇક્રોફેરેડે,
આ 3 માઇક્રોફેરેડે, 9 માઇક્રોફેરેડે, 27 માઇક્રોફેરેડે હાઈલા રાખશે. અને તમારું જે બે ક્યુ બિંદુ હતું એ તો અહીંયા છે, અહીંયા પી બિંદુ છે, આ ક્યુ બિંદુ છે. આનું મૂલ્ય 1 3 9 27 1 3 9 27 માઇક્રોફેરેડે લખતો નથી, આપ સમજી શકશો. હવે ધ્યાનથી જુઓ. હવે આ 1 માઇક્રોફેરેડે, હવે તમારું આખે આખું જે લેડર છે એ કેવું થઈ ગયું? સિમેટ્રી થઈ ગઈ, સમમિતિ થઈ ગઈ. ઉપર જે છે એ જ નીચે છે. તો ઉપરનું જેટલું કેપેસિટન્સ થશે એટલું જ નીચેનું કેપેસિટન્સ થશે. પણ 27 સુધી હોત તો આ શ્રેણી છે અને શ્રેણીમાં 1/1 1/3 1/9 1/27 આવું આપણે કરી અને કામ કરત પૂરું. પણ અહીંયા ટપકાનો અર્થ એમ થયો કે તે અનંત છે. તો અનંત માટે ડિસ્ટન્સ જુઓ. આ ડિસ્ટન્સ એ સેમ છે. ડિસ્ટન્સ એટલે ગુણક. આના કરતા 3 ગણું, આના કરતા આ 3 ગણું, આના કરતા આ 3 ગણું. એટલે કે આના કરતા ત્રીજા ભાગનું, આના કરતા ત્રીજા ભાગનું, આના કરતા ત્રીજા ભાગનું. તો સૌથી પહેલું કામ આપણે એ કરીએ કે ઉપરની જે હરોળ છે, ઉપરની હરોળ નું કેપેસિટન્સ કૌંસમાં લખી દઉં છું કે તે કેમાં છે? બધા જ કેપેસિટરો શ્રેણીમાં. અને જો એ શ્રેણીમાં હોય તો એનું કુલ કેપેસિટન્સ 1/C1 બરાબર 1/1 પ્લસ 1/3 પ્લસ 1/9 પ્લસ 1/27 પ્લસ હાઈલા જ રાખશે. હવે આ હાઈલા જ રાખે તો આપણે આનો સરવાળો કરવો કેમ? બાળકો, આ બીજો પ્રશ્ન છે. આની પહેલાનો પ્રશ્ન આપણે કરી ગયા છીએ. આ ગુણોત્તર સમાન છે અને સમાન ગુણોત્તર હોય તો એને કઈ શ્રેણી કહેવામાં આવે? સમગુણોત્તર શ્રેણી ના સૂત્ર મુજબ 1/C1 કે જેને આપણે S કહેશું એના બરાબર A/1 માઈનસ R. હવે હું ડિટેલમાં લખતો નથી. 2 વિડિયો પહેલા મેં તમને આની ડિટેલ માહિતી આપેલી હતી. આ તમારું પ્રથમ પદ છે અને આ બીજા અને પહેલા પદનો ગુણોત્તર છે. એટલે કે જ્યાં કરી લખી નાખું તમે સમજી જશો. A બરાબર 1 અને R બરાબર આ બેયનો ગુણોત્તર એટલે કે 1/3/1/1. એટલા માટે કે પૂર્ણ લખ્યું કે આવો જ ગુણોત્તર તમે આનો લ્યો 1/9/1/3 અથવા 1/27/1/9 તો ઇક્વલ ટુ 1/3. બધાયમાં 1/3 જ આવશે. અને જો બધાયમાં 1/3 આવે તો હવે આપણે બાજુમાં આ 1/C1 ની ગણતરી કરી નાખીએ. તેથી 1/C1 બરાબર, હવે S ની કઈ જરૂર નથી. A એટલે તમારું પ્રથમ પદ 1/1 માઈનસ 1/3. તેથી 1/C1 બરાબર 3 ઉપર અને નીચે 3 - 1 2 અને તેથી C1 બરાબર 2/3 માઇક્રોફેરેડે. આ કેનું કેપેસિટન્સ આવ્યું ભાઈ? ઉપલી હરોળનું આવ્યું. હવે આટલું જ કેપેસિટન્સ કોનું થશે? કયો? નીચલી હરોળનું થશે ભાઈ. બરાબર? આટલું જ કેપેસિટન્સ નીચે ની હરોળ
એટલે કે એને આપણે C2 કહીએ તો C2 બરાબર 2/3 માઇક્રોફેરેડે. અને જો આ 2/3 માઇક્રોફેરેડે હોય તો હવે તમે પાછી ફિગર દોરશો. તમારી સમજણ માટે અહીંયા દોરી દઉં છું ભાઈ, આની કઈ જરૂર નથી, તમને તો હવે સમજાય ગયું હોય. આ P બિંદુ હતું એનું H, Q બિંદુ હતું એનું H. ઉપરાંત ઉપરનું મૂલ્ય કેટલું આવ્યું? બે સેમ આવ્યા. એટલે કે આ મૂલ્ય 2/3 માઇક્રોફેરેડે અને આ પણ 2/3 માઇક્રોફેરેડે. બચેલો હવે તો આ સમાંતરમાં છે. તેથી લાસ્ટ આપણું પદ સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર બેનો સરવાળો કરી દો 2/3 પ્લસ 2/3 is equal to 4/3 માઇક્રોફેરેડે. આ તમારું ફાઇનલ આન્સર. તો હવે ફાઇનલ આન્સરમાં આપણો આન્સર કયો ચોઈસ આવશે? બી. ઓકે, ક્લિયર? તો હવે આપણે આવો જ એક બીજો જોઈએ. ઓલરાઈટ, જુઓ અનંત નેટવર્કનો ઓર એક પ્રશ્ન. તો ધ્યાનથી બરાબર જુઓ. અહીંયા C to C to C4 C4 C8 C8 C16 C. મતલબ કે આમાં સમમિતિ આંખને દેખાય તેવી સીધી નથી. આ સમમિતિમાં થોડો ફેરફાર છે. તો પહેલા આપણે સામાન્ય તમને સમજાવી દો કે આકૃતિમાં દર્શાવેલ અનંત નેટવર્કનો નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે x છે. મતલબ કે P થી Q સુધીનું આખાઈનું આપણે x ધારી લીધું. હવે આ R અને S ને બે બિંદુ દર્શાવ્યા છે એવું બતાવે છે કે આપણે આ બેયને છે ને આમાંથી છૂટા પાડવા છે. શું કામ છૂટા પાડવા? મેં આગલા લેક્ચરમાં તમને કીધું હતું. શું કીધું હતું? કે અનંત નેટવર્કમાંથી એક નાનો તબક્કો તમે દૂર કરો કે દાખલ કરો, એનાથી તમારા અનંત નેટવર્ક છે એના કુલ કેપેસિટન્સમાં ફેરફાર થતો નથી. એટલે કે એ રહેશે કેટલો? x નો x જ. બરાબર? પણ હવે જરાક ધ્યાનથી જુઓ. આ R થી S વચ્ચેનો જે તબક્કો છે આનું કેપેસિટન્સ કેટલું થશે? ભાઈ આનું કેપેસિટન્સ છે આખાઈનું, આ બધું અંદર આવી ગયા બાદનું એ x આપણે ધારેલું છે. હવે જો સમમિતિ હોત એટલે કે C to C C to C C to C C to C હોત તો કોઈ પ્રશ્ન નહોતો. તો એ C to C નું કેપેસિટન્સ છે એ પણ આપણે C અથવા x આપણે લઈ લે. એમાં એક તબક્કો ઉમેરીને આપણે x લઈ લે. આ તબક્કો કાઢી નાખો તો x જ રહે. પણ અહીંયા પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ છે કે આ બગડો છે. આ C to C છે તો બીજો તબક્કો C to C C to C C to C છે નહીં, પણ બીજો તબક્કો તમારો C to C to C 4C 4C 8C 8C 16C. મતલબ કે આ તબક્કામાં દરેક કેપેસિટર ડબલ થતા જાય છે. હવે આ તો અહીંયા 2 છે, 4 છે, 8 છે, 16 છે. એને બદલે તમે k લઈ લીધું હોત તો અહીંયા શું થાત? k ને બદલે k², k ઘન, પછી k ની 4 ઘાત. મતલબ કે આગળ જતા જાત એમ તમારું કેપેસિટન્સ k ગણું થતું જાય. કેટલા ગણું? k ગણું. તો અત્યારે ટોટલ તમારું કેપેસિટન્સ x છે તો
આ એ R અને S પછીના જેટલા છે એનું કેપેસિટન્સ કેટલું થશે? આના કરતા ડબલ મતલબ 2x. ડબલ મતલબ 2x મતલબ કે અહીંયા 4 છે, આ 8 છે, આ 16 છે. એટલે અહીંથી તમે 2 વડે ગુણો એટલે આ મળે, એને 2 વડે ગુણો એટલે આ મળે, એને 2 વડે ગુણો એટલે આ મળે. એટલે તમારું સમતુલ્ય કેપેસિટન્સ છે એ તો x નું x જ છે, પણ આની વચ્ચેનો જે વિસ્તાર આવે એટલે કે આ એક તબક્કો કાઢી નાખ્યા બાદ આપણે લખી નાખીએ કે એક તબક્કો કે જેને આપણે યુનિટ કહીએ છીએ કે દૂર કરતા બાકીના R અને S વચ્ચે ના કેપેસિટરો નું કેપેસિટન્સ 2x થશે. અહીંથી આનું કેટલું થશે? 2x. અને હવે આકૃતિ નીચે મુજબ થશે. બરાબર? તો હવે આપણે આકૃતિ દોરીએ તો કેવી થશે? તો કે આ ભાઈ આ P બિંદુ છે, આ Q બિંદુ છે, આ P અને Q યથાવત. અહીંયા તમારું એક કેપેસિટર છે, અહીંયા તમારું બીજું કેપેસિટર છે કે જેને આપણે અહીંથી અલગ કરી દીધું હતું. આ કેપેસિટર તમારું જે બન્યું એ કેટલું છે? 2x. આટલાનું 2x. એટલે અહીંયા તમારું કયા બે બિંદુ આવી ગયા? R અને S. ઉપર છે એ 2c, આ છે એ c. અચ્છા, પાછી એક વાત કે આ 2x આવી ગયું. હા, હવે આ બધાયનું ભેગું કેટલું આપણે ધાર્યું હતું? x. એ બદલતું નથી, એ તો એમનો જ લઈએ. તો હવે ડાયરેક્ટ હું થોડુંક કરવાનો પ્રયત્ન કરું છું. અને તેથી સમતુલ્ય કેપેસિટન્સ x બરાબર, સમજાવી દઉં છું. આ 2x 2c બે કેમાં છે? શ્રેણીમાં. આ બે શ્રેણીમાં એટલે અહીં શું થશે? 2c ગુણ્યા 2x છેદમાં 2c વત્તા 2x. બરાબર? અને વત્તા એની સાથે અહીંયા કોણ છે? સમાંતરમાં. જો આ બે શ્રેણીમાં છે ને એની હારે c છે, એ કેમાં છે? સમાંતરમાં. બરાબર? તો વચ્ચે કોણ આવશે? c. એની સાથે c. એટલે આનું કામ પૂરું થઈ ગયું. અને બધાયનું સમતુલ્ય કેપેસિટન્સ તો પાછું x જ છે. ઓલરાઈટ? આનું સાદુરૂપ આપણે આપવાનું છે. આનું સાદુરૂપ આપો એટલે x બરાબર, ઉપર કેટલા થશે? અહીંથી 2 કોમન નીકળે, 2 આરે 2 વયા જાય એટલે ઉપર કેટલા રહેશે? 2cx છેદમાં c વત્તા x વત્તા c. બરાબર? ગુણાકાર કરી શકશું ભાઈ? ઓકે, તો cx વત્તા x સ્ક્વેર બરાબર 2cx વત્તા c સ્ક્વેર વત્તા cx. તો બે બાજુથી શું કેન્સલ થયું ભાઈ? આ cx આ બે થઈ ગયા કેન્સલ. તો શું આવશે? x સ્ક્વેર માઈનસ 2cx માઈનસ c સ્ક્વેર બરાબર 0. હવે આનો ઉકેલ કરવાનો છે. ઉકેલ કરવા માટે મેં કીધું તું તમને કે ન ખબર પડે તો વિવેચક બબૂચક ડેલ્ટા b² - 4ac કરીને તમે કરી શકો. પણ થોડું ધ્યાન રાખો, અમુક જગ્યાએ થઈ શકતું હોય. જો અહીંયા +c² આવી જાય તો આ પૂર્ણ વર્ગ પદાવલી થઈ જાય. તો આપણે અહીંયા
આવું કામ કરીએ આવું થઈ શકશે x² minus 2cx plus c square minus 2c square બરાબર 0. જો હતો એનું આવી ગયું minus c square આપણે જોતા હતા તો આ બેનો હિસાબ કરો તો minus c square આવી જાય. હવે આને કાઉન્સ કરી નાખો એટલે આ પૂર્ણાંક પદાવલી થઈ ગઈ. તો અહીંયા શું થશે કયો x minus c નો સ્ક્વેર બરાબર આ બરાબર સામે વયા જાય એટલે 2c સ્ક્વેર. તેથી x minus c બરાબર પ્લસ ઓર માઈનસ રૂટ ઓફ 2c અને તેથી x બરાબર c સામે વયા જાય કે ના વયા જાય તો c પ્લસ ઓર માઈનસ રૂટ 2c થશે. હવે જો આમ આપણે કરીએ તો શક્ય જવાબ કયો થાય? શક્ય જવાબ x બરાબર c પ્લસ રૂટ 2c થાય. શું કામ? કારણ કે c માઈનસ રૂટ 2c કરશો તો તમારું કેપેસિટન્સ ઋણ આવશે બાળકો. ઓકે, તો આમાંથી શું કોમન નીકળી જશે? કયો મને c કોમન નીકળે તો અહીંયા 1 પ્લસ રૂટ 2 આમાંથી c કોમન કાઢો એટલે 1 પ્લસ રૂટ 2. તો તમારું ઓપ્શન જુઓ રૂટ 2 પ્લસ 1 આ ઓપ્શન તમારું છે. ક્લિયર? તો જ્યારે આ રેશિયો તમારો ડબલ થતો હોય ત્યારે ધ્યાન રાખવાનું કે એનું કુલ કેપેસિટન્સ તમારું x હોય તો આ રેશિયો ડબલ થતો હોય તો તમારે એનું કેપેસિટન્સ કેટલું લઈ લેવું? 2x લેવું. બરાબર? પછી તમે ધારતા હો અન્ય કોઈ x ને બદલે બીજું કંઈ ધારી શકાય એવું જરૂરી નથી, પણ ગુણક લેવાનો આનો. તમે અહીંયા c ધારતા હો તો આ 2c, માં c' ધારતા હો તો 2c'. ઓકે, ઓલરાઈટ બાળકો, આજે આટલું જ. જય શ્રી કૃષ્ણ.